બિલકુલ વેરી ગુડ મોર્નિંગ. અને તમે કીધું એ પ્રમાણે જ ઘણી બધી કંપનીઝે પોતાના રિઝલ્ટ્સ અહીંયા આગળથી પોસ્ટ કર્યા છે વીકેન્ડ દરમિયાન. અને એની ઉપર જઈએ, આઈસીઆઈસીઆઈ બેંક ઉપર પણ જઈશું, બટ એની પહેલાં રિલાયન્સના નંબર્સ એની ઉપર વધારે ધ્યાન રાખવું જોઈએ, કેમ કે ઓલ ઇન ઓલ નંબર્સ સારા પોસ્ટ થતા દેખાયા છે. સૌથી સારું પ્રદર્શન જીઓના ફ્રન્ટ પરથી થયું છે. અને થોડુંક જે ડિટેલ્સની ઉપર નજર કરી લઈએ તો જુઓ, જીઓ તરફથી એક સબસ્ક્રાઈબર એડિશન્સના બેસિસ ઉપર જે પરફોર્મન્સ દેખાયું છે ઘણું સ્ટ્રોંગ છે. ઓવરઓલ આપણે એસ્ટિમેટ કરી રહ્યા હતા લગભગ 8 થી લઈને 10 મિલિયન સુધીના સબસ્ક્રાઈબર એડિશન્સ હશે. એની સામે લગભગ 14.5 મિલિયન જેટલા સબસ્ક્રાઈબર્સ એડ થતા દેખાયા છે. જીઓ પ્લેટફોર્મ્સ તરફથી એક સ્ટ્રોંગ નંબર્સ પોસ્ટ થયા છે. આરપુસના ફ્રન્ટ ઉપર આપણે જે એક્સપેક્ટ કર્યા હતા એના કરતાં એક સારું પરફોર્મન્સ છે. અને જે પ્રમાણે એબિટાની અંદર પણ એક સુધારો આવતો દેખાઈ રહ્યો છે. નજર કરો, 8,617 કરોડ પર જીઓના આંકડાઓ આવતા દેખાયા છે, જે ઓપરેશનલ ફ્રન્ટ પર એક અપબીટ ઓલરેડી સ્પેસિફાય કરે છે. રેવન્યુઝમાં 3.5 થી 4% ઉછાળો, પ્રોફિટ ફ્રન્ટ પર લગભગ 4% ઉછાળો, જે ક્યુમ્યુલેટિવલી અહીંયા આગળથી ઓવરઓલ કન્સોલિડેટેડ નંબર્સની અંદર આપણને થોડુંક હેલ્પ આઉટ કરતા દેખાયા. રિલાયન્સ રિટેલની અંદર થોડુંક આપણે માર્જિન્સના ફ્રન્ટ ઉપરથી મિસ જોયું હતું. સેકન્ડ વેવની ઇમ્પેક્ટ થોડી ઘણી આવતી દેખાઈ હતી, બટ જે સ્ટ્રોંગ રિકવરી હવે ટર્ન આઉટ થઈ રહી છે એ થોડુંક આવનાર સમયની અંદર હેલ્પ કરતી દેખાશે. નજર કરો, યર ઓન યર બેસિસ પર રિટેલ માટે પણ રેવન્યુઝ લગભગ 22% વધ્યા છે. એબિટા ફ્રન્ટ પર 80%થી વધારેનો ગ્રોથ ક્લોક ઇન કર્યો જ છે કંપનીએ. અને સાથે જ નવા લગભગ 125 જેટલા સ્ટોર્સ ઓપન અપ કર્યા છે. ટુ બી પ્રિસાઇઝ 123 સ્ટોર ઓપનિંગ્સ. ફૂટફોલ્સની અંદર એક સારું ઇમ્પ્રુવમેન્ટ આવતું દેખાયું છે. અને એફિશિયન્સીની અંદર પણ એક શાર્પ ઇમ્પ્રુવમેન્ટ છે, નિયરલી 70% સુધી પહોંચતા દેખાય છે. તો નજર રાખો, હજી પણ કંપની તરફથી 3 થી 5 વર્ષ માટે લગભગ 3 ટાઈમ્સ જેટલો ગ્રોથ એક્સપેક્ટેડ છે. અને ટોપ 10 રિટેલર્સની અંદર શામેલ થઈ એવી અહીંયા આગળથી કંપનીની રણનીતિ છે. તો એ બેસિસ ઉપરથી પણ એક કોન્ફિડન્સ તો બિલ્ડઅપ થાય છે, બટ સાથે સાથે જીઓ અને રિટેલ આ બે એવા સેગમેન્ટ્સ રહ્યા જેની તરફથી કમ્પ્લીટ નંબર્સ કંપનીએ પોસ્ટ કર્યા છે. એ સિવાય O2C બિઝનેસની ઉપર એક નજર કરી લો. ત્યાં આગળ એબિટ ફ્રન્ટ ઉપર આપણે નજર કરીએ છીએ, યર ઓન યર બેસિસ ઉપર લગભગ 68% ગ્રોથ છે. એબિટ માર્જિન્સ 10.1% પર આવતા દેખાયા. જે ઓવરઓલ રેવન્યુઝ છે એની અંદર આપણે કન્સોલ્ડ રેવન્યુઝની વાત કરી રહ્યા છીએ, એની અંદર લગભગ 6-6.5% ઉછાળો આવતો દેખાયો. અને પ્રોફિટ ફ્રન્ટ પર લગભગ 7% ડ્રોપડાઉન જોયો છે આપણે, બટ નંબર સારા છે, એક્સપેક્ટેશનની પ્રમાણે જ આવતા દેખાય છે. તો આજના દિવસ માટે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો કાઉન્ટર આ રિઝલ્ટ્સને એક રિએક્ટ કરતું દેખાશે. ફોકસ કરતા રહીશું કેવી રીતના ટર્નઆઉટ થતું દેખાય છે. બાકી નંબર સારા છે. આઈસીઆઈસીઆઈ બેંક તમે જે રીતના હાઇલાઇટ કર્યું, તો શરૂઆત હું ત્યાંથી જ કરું છું. જે પ્રમાણેના એનઆઈઆઈ ગ્રોથના આંકડાઓ કંપનીએ ક્લોક ઇન કર્યા છે, બ્યુટિફુલ છે. પાછલા 17 ક્વાર્ટર્સ દરમિયાન જો વાત કરવા જઈએ તો 8%થી વધી અને અત્યારે જે આપણે આંકડાઓ જોઈ રહ્યા છીએ એ સ્પેસિફાય કરે છે કે શાર્પ ઇમ્પ્રુવમેન્ટ છે. લગભગ 17 to 18%નો ગ્રોથ ઇન ટર્મ્સ ઓફ નેટ ઇન્ટરેસ્ટ માર્જિન્સ ક્લોક ઇન કર્યો છે કંપનીએ. અને સાથે જ જે પ્રમાણે નેટ ઇન્ટરેસ્ટ માર્જિન્સ ઇમ્પ્રૂવ થતા દેખાયા છે એની અંદર પણ એક શાર્પ ઇમ્પ્રુવમેન્ટ આવતો દેખાયું છે. તો એનઆઈઆઈ તે કમ્પ્લીટ હતું જ, નિમ્સની અંદર પણ એક શાર્પ સુધારો આવતો દેખાઈ રહ્યો છે. લોન ગ્રોથ મોમેન્ટમ કન્ટિન્યુ થયું છે. ઓવરઓલ પ્રોવિઝનિંગનો આંકડો જે આપણે નોટિસ કરી રહ્યા છીએ 2,851 કરોડ પર આવતો દેખાયો છે. આ વખતે કંપનીના એનપીએસના ફ્રન્ટ ઉપર આપણે એક થોડુંક અપસાઇડ મૂવ જોઈ રહ્યા છીએ, જે થોડુંક ધ્યાન રાખવું જોઈએ. બટ એની સામે બીજા જે ડેટા આવતા દેખાઈ રહ્યા છે એને સફાઈસ કરી રહ્યા છે. ગ્રોસ એનપીએસ જે થોડા ઘણા ક્વાર્ટર વધ્યા છે એની ઉપર નજર રાખો, 5.15% પર આવતા દેખાયા છે, જે આપણે 4.96% પાછલા ક્વાર્ટરમાં વિટનેસ કરી રહ્યા હતા. કંપનીએ જે પ્રમાણે અહીં આગળથી પ્રોવિઝનના આંકડાઓ રજૂ કર્યા છે, રાઇટ ઓફ્સના આંકડા ઉપર પણ નજર રાખો. ક્લિયરલી 1,589 કરોડના જે બેડ લોન્સ હતા એને રાઇટ ઓફ કરી નાખ્યા છે. રિકવરીઝ અને અપગ્રેડ્સ 3,627 કરોડ પર આવતા દેખાયા છે. અને એ સિવાય રિટેલ લોન્સ, કોર્પોરેટ લોન્સની અંદર એક શાર્પ મૂવ આપણે વિટનેસ થતા જોઈશું. કોર્પોરેટ લોન્સની અંદર તો જે લગભગ 2,956 કરોડનો આંકડો વિટનેસ કરી રહ્યા છે, જે કોવિડ-19નો સ્ટ્રેસ છે અને રિસ્ટ્રક્ચર કર્યું હતું ત્યારબાદ આવતો દેખાયો છે. પ્રોવિઝન્સ ઘટ્યા છે નિયરલી 62% જેટલા. અને જે ખાસ ટોટલ ડિપોઝિટ્સ છે એની અંદર 16%નો વધારો આવતો દેખાયો છે. તો ઓલ ઇન ઓલ એક સ્ટ્રોંગ નંબર્સ આઈસીઆઈસીઆઈ બેંક તરફથી પોસ્ટ થતા તો દેખાય છે. આજના દિવસમાં એક રિએક્શનની આશા આપણે ઓલરેડી રાખી રહ્યા છીએ. ધ્યાન રાખતા રહીશું કેવી રીતના સ્ટોક રિએક્ટ કરે છે. ઓલરેડી બેંક નિફ્ટીને થોડુંક લિફ્ટ કરવામાં હેલ્પ કરતું દેખાશે. એ સિવાય આઈટીસીના નંબર્સ પર નજર રાખો. હવે આઈટીસીના કાઉન્ટર માટે એક લો બેઝનો ઇફેક્ટ તો હતો લાસ્ટ જે વર્ષની વાત કરી રહ્યા છે એની સામે, બટ વોલ્યુમ્સના ફ્રન્ટ પર એક રિયલ અપબીટ આવતું દેખાયું છે.
30%થી વધારેના વોલ્યુમ્સ એડઅપ એ સ્પેસિફાઈ કરે છે કે અહીંયા આગળથી જે ગ્રોથ ટ્રેજેક્ટરી છે થોડીક વધારે સ્ટ્રોંગ ટર્નઆઉટ થઈ રહી છે. એસ્ટિમેટ્સ લગભગ 24-28% આસપાસના આવવાના હતા, એની સામે 30% પ્લસ વોલ્યુમ્સ ક્લોક ઇન કર્યા છે. સિગરેટ રેવન્યુઝની અંદર લગભગ 33% ગ્રોથ આવતો દેખાયો છે. ઓપરેશનલી નંબર્સ પર નજર કરો, નિયરલી 50.8% ઉછાળો એબિટા ફ્રન્ટ પર કંપનીએ ક્લોક ઇન કર્યો છે, જેના લીધે માર્જિન્સ એક્સપેન્ડ થયા છે, નિયરલી 29.7%થી વધી અને 32.7% પર આવતા દેખાયા છે. તો એની પર નજર રાખો કેવી રીતના ટર્નઆઉટ થાય છે. બાકીના જે સેગમેન્ટ છે કંપનીના એની અંદર પણ એક શાર્પ ઇમ્પ્રુવમેન્ટ હતું. એફએમસીજી માટે એબિટ લગભગ 38-39% જેટલું વધતું દેખાયું. હોટેલ્સ તરફથી એબિટ લોસ પોસ્ટ થયો છે 151 કરોડનો. એગ્રી બિઝનેસની અંદર લગભગ 9.5-10% જે એબિટ ક્લોક કરતા દેખાયા છે. એક પરફોર્મન્સ સારું હતું અને પેપર બિઝનેસ શાર્પ ઇમ્પ્રુવમેન્ટ છે. એબિટ લગભગ 145% વધતો દેખાયો છે. તો હાઇલાઇટ રહ્યું સિગરેટ બિઝનેસ પ્લસ પેપર બિઝનેસ, જે આ ક્વાર્ટર દરમિયાન ઓવરઓલ રિઝલ્ટ્સને એક લિફ્ટ કરતા દેખાયા. નજર રાખતા રહીશું કેવી રીતના ટર્નઆઉટ થતું દેખાય છે. એ સિવાય ઇનપુટ કોસ્ટનું જે થોડું ઘણું પ્રેશર હતું એ કંપની આગળથી કેવી રીતના સ્ટ્રેટેજાઇઝ કરી છે નજર રહેશે. આ ક્વાર્ટર દરમિયાન થોડીક ઇફેક્ટ આવતી દેખાઈ હતી. નેક્સ્ટ JSW સ્ટીલના કાઉન્ટર પર વોચ આઉટ કરી રહ્યા છે. એક સારા નંબર્સ JSW સ્ટીલે પોસ્ટ કર્યા છે. એબિટાની અંદર એક શાર્પ ઇમ્પ્રુવમેન્ટ છે જે આપણે નોટિસ કરી રહ્યા છીએ, અને શાર્પ એટલે એક રિમાર્કેબલ પરફોર્મન્સ છે ઇન ટર્મ્સ ઓફ ઓપરેશનલ નંબર્સ. તો ધ્યાન રાખો ત્યાં. સાથે જ જે એબિટા પર ટન વોચ આઉટ કરીએ છીએ આપણે, એક્સપેક્ટેડ હતું 24,246 પર ટન એ અરાઉન્ડ ક્લોકિંગ કરશે કંપની. એની સામે 26,291 કરોડનો આંકડો છે. તો જે રિસન્ટ કન્ડિશન સ્પેશિયલી આ મિડલ નેમ્સ માટે દેખાઈ રહી છે ડિમાન્ડ સપ્લાયના ફ્રન્ટ ઉપર, એ થોડુંક બેટર ટર્નઆઉટ થઈ રહ્યું છે બધી જ કંપનીઝ માટે, જે રિઝલ્ટ્સની અંદર હાઇલાઇટ પણ થઈ રહ્યું છે. એ સિવાય કંપનીએ 750 કરોડ જે પેઇન્ટ્સ બિઝનેસની અંદર આવનાર અમુક વર્ષો દરમિયાન આઉટલે કરવાનો વિચાર કર્યો છે, એને લઈને પણ ત્યાંથી એક રેમ્પઅપ થતું દેખાશે. સાથે જ કંપની એક SPVમાં પણ લગભગ 445 કરોડ જેટલા ઇન્વેસ્ટ કરવાની છે JSW એનર્જી સાથે મળીને, તો એની પર ધ્યાન રાખવું જોઈએ. પ્રોફિટ ફ્રન્ટ પર પણ એક મોટું બૂસ્ટઅપ છે. માર્જિન્સ બ્યુટિફુલી એક્સપેન્ડ થયા છે, 11.38%થી વધીને 35.55% પર આવતા દેખાયા હતા. તો નંબર્સ પર નજર રાખો. એક સારું ઇમ્પ્રુવડ પરફોર્મન્સ JSW સ્ટીલના તરફથી આ વખતે ક્લોકિંગ થયું છે. અંબુજા સિમેન્ટ્સ નેક્સ્ટ કાઉન્ટર છે જે વોચ આઉટ કરીશું. આમાં સૌથી પહેલાં રિયલાઇઝેશન્સના આંકડા ઉપર નજર રાખો. 5-5.5% ઉછાળો રિયલાઇઝેશન્સની અંદર એ સ્પેસિફાઈ કરે છે કે આ રિઝલ્ટ્સની અંદર એક સારું મૂવ આપણે ઓલરેડી એક્સપેક્ટ કરી રહ્યા હતા, જે ટર્નઆઉટ બી થયું છે. ડિમાન્ડ ઘણી સારી હતી. પાછલા એકાદ મહિનાથી સિમેન્ટ ટીમ સારું પરફોર્મ કરી રહ્યા છે. વોલ્યુમ્સના ફ્રન્ટ ઉપર એક્સપેક્ટેશન કરતાં સારા નંબર્સ પોસ્ટ થયા છે. પ્રીમિયમ પ્રોડક્ટ્સ જે કંપનીઓ છે એની અંદર ગ્રોથ લગભગ 70% યર ઓન યર બેસિસ પર આપણે વિટનેસ કર્યો છે. અને એક વખત નંબર્સ પર નજર કરી લો, જે કેલેન્ડર યર 21ના નંબર્સ આપણે જોઈ રહ્યા છે સેકન્ડ ક્વાર્ટરના, એની અંદર પ્રોફિટમાં 60%નો ઉછાળો છે. ઓપરેટિંગ પ્રોફિટ આપણે ડિસ્કસ કર્યું, નિયરલી 60%નો ગ્રોથ ત્યાં આવતો દેખાયો હતો. નેક્સ્ટ કાઉન્ટર જે આપણે વોચ આઉટ કરી રહ્યા છીએ યુનાઇટેડ સ્પિરિટ્સનું છે. લિસ્ટ ઘણું લાંબુ છે તો હું ક્વિકલી ડ્રો થ્રુ કરવાનું ટ્રાય કરું. વોલ્યુમ્સના ફ્રન્ટ ઉપર 61%નો ગ્રોથ યુનાઇટેડ સ્પિરિટ્સ માટે, અને એ સિવાય કંપનીના જે પ્રેસ્ટીજ અને પોપ્યુલર સેગમેન્ટ છે એમાં પણ 60% પ્લસ ગ્રોથ આ વખતે આવતો દેખાયો છે. રિકવરી થોડીક બેટર હતી. માર્જિન્સ એક્સપેન્ડ થયા છે, 10.4% પર આવતા દેખાય છે. જો કે ક્વાર્ટર ઓન ક્વાર્ટર થોડુંક ડિક્લાઇન છે. અને એબિટા લોસ એક કંપનીએ જે પોસ્ટ કર્યો હતો 77.6 કરોડ પાછલા ક્વાર્ટરમાં, એની સામે આ વખતે 167 કરોડનો એક એબિટા પોસ્ટ કરતી દેખાય છે. રેવન્યુઝમાં 56%નો ઉછાળો, અને સાથે જ કંપનીએ જે હિપ્બાની અંદર પોતાનો સ્ટેક વેચ્યો છે એ 52 લાખની અરાઉન્ડ આવતો દેખાઈ રહ્યો છે. અને સાથે જ આગળ કંપનીની ટ્રેજેક્ટરી કેવી રહે છે એની પર ધ્યાન રાખતા રહીશું. એઝ ઓફ નાઉ એડ સ્પેન્ડ્સ લગભગ 5-5.5%ની એક બેન્ડમાં રહેશે એવું સ્પેસિફાઈ કર્યું હતું. SBI કાર્ડ્સ લાસ્ટ નંબર્સ છે જે આપણે વોચ આઉટ કરીશું, સ્પેશિયલી કેમ કે જે પ્રમાણે નંબર્સ આવતા દેખાઈ રહ્યા છે સ્લાઇટલી સેકન્ડ જે વેવ હતું એનો ઇમ્પેક્ટ છે. ટોટલ ઇન્કમ 11-11.5% જેટલી ઉપર છે, અને સાથે જ પ્રોફિટ ફ્રન્ટ પર લગભગ 22% ડિક્લાઇન વિટનેસ કરી રહ્યા છે. યર ઓન યર બેસિસના આંકડાઓ છે. કલેક્શન્સની અંદર કેવી રીતના આ વખતે ઇમ્પેક્ટ રહ્યો છે મેનેજમેન્ટ સાથે આપણે ડિસ્કસ કરવાનો ટ્રાય કરીશું. બટ NPAsના ફ્રન્ટ ઉપર 3.91%નો આંકડો 4.99% જે પાછલા ક્વાર્ટરમાં હતા એની સામે. નિમ્સની અંદર 14.8%નો આંકડો વર્ષ દર વર્ષ
પાછલા વર્ષ કરતાં ઓછા થયા છે અને ટોટલ કાર્ડ્સ ઓલમોસ્ટ 1.2 કરોડ પર પહોંચતા દેખાયો છે આંકડો, જે લગભગ 12 થી 13% બેન્ડ છે, વધતા દેખાયા છે યર ઓન યર, અને પાછા ક્વાર્ટરની કમ્પેરિઝનમાં સ્લાઇટલી 2% જેટલા વધતા દેખાયા છે. મિક્સ નંબર્સ છે, ધ્યાન રાખતા રહીશું કેવી રીતના રિએક્ટ કરે છે, અને સાથે જ આ આખું જે લિસ્ટ છે આજના દિવસે આપણે ફોકસ કરતા રહીશું. આના સિવાય ઘણા બધા નંબર્સ છે, બટ ઇમ્પોર્ટન્ટલી આ નંબર્સ હાઇલાઇટ રહેશે આજના દિવસમાં.